કાંકરેજ તાલુકાના થરામાં આવેલા પશુ દવાખાનાની સામે રવિવારની રાત્રે વડા ગામના 2 વર્ષ જૂના મિત્રએ ફરવા કેમ ન લઈ ગયો તેમ કહી ગળું દબાવી હત્યા કરી. હત્યાનું સાચું કારણ પીએમ રિપોર્ટમાં બહાર આવશે. કાંકરેજ તાલુકાના વડા ગામના અશોકજી વાલજીજી ઠાકોર અને પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ બંને મિત્રો વર્ષો જૂના મિત્ર હતા. ત્યારે રવિવાર થરામાં આવેલા પશુ દવાખાનાની આગળ આવેલ વિષ્ણુજી ઠાકોરના ઘરે અશોકજી ભાઈ ભરતજી ઠાકોર ડીજે સાઉન્ડ ફિટ કરાવવા આવ્યા. જ્યાં અશોકજી ઠાકોરે તેમને મદદ કરવા આવ્યા હતા ત્યારે અશોકજીના ભાઈ ભરતજી ઠાકોર અને વિષ્ણુજી ઠાકોર ડીજે ઉપર હતા અને અશોકજી ઠાકોર નીચે ઉભેલા હતા. તે વખતે વડા ગામનો અશોકજી ઠાકોરનો મિત્ર પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ અશોકજી ઠાકોર પાસે આવી કહેવા લાગેલ કે તું કેમ 2 દિવસ પહેલાં મને એકલાને મૂકી દ્વારકા બાજુ ફરવા જતો રહ્યો તેમ કહી તેની સાથે બોલાચાલી કરવા લાગેલ અને અશોકજી ઠાકોરે તેને સમજાવ્યું મને અમારા સંબંધીઓ ફરવા માટે લઈ ગયા હતા તેવી વાત કરતા પ્રહલાદભાઈ નાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અશોકજી ઠાકોરના બાથે થઈ ગળું દબાવી નાખતા અશોકજી એકાએક બૂમ કરતા તેમના ભાઈ ભરતજી ઠાકોર અને બીજા લોકોએ તેમને છોડાવ્યો. તાત્કાલિક સારવાર માટે થરા સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે અશોકજી વાલજીજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આમ સારવાર દરમિયાન મોત નિપજાવી આરોપી નાસી ગયો. ત્યારબાદ મૃતકની લાશને પીએમ અર્થે થરા સરકારી હોસ્પિટલ ખસેડાઈ. આ બાબતની ભરતજી વાલજીજી ઠાકોરની ફરિયાદ આધારે થરા પોલીસે પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ સામે ગુનો નોંધી ગણતરીના જ કલાકમાં પકડી પાડી વધુ તપાસ થરા પીએસઆઈ MM પાંચા કરી રહ્યા છે. અહેવાલ બ્યુરો રિપોર્ટ કાંકરેજ.